હેલો, કેમ છો? મજામાં? હું પટેલ સાહિલ આપ સૌનું આજના વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. આજે ફાધર દિવસ એટલે કે 16/6 ફાધર ડેના દિવસ તરીકે ઉજવાય છે. તો આજે કંઈક એ જ વિષય પર આપણે વાત કરીશું અને એમના વિશે કંઈક લખવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર. એક એવી વ્યક્તિ કે જેના વિશે બહુ ઓછું લખાયું છે, બહુ ઓછી ચર્ચાઓ થઈ છે, અને એ જ ફાધર જે આપણા જીવનમાં એક કહી શકાય કે અમૂલ્ય ભાગ ભજવે છે, રોલ ભજવે છે આપણા જીવન માટે. તો સાદા શબ્દોમાં કહીએ તો એ વ્યક્તિને આમ તો બાપ આપણે કહીએ છીએ, અને અત્યારની જો શુદ્ધ ભાષામાં કહીએ તો પપ્પા કહીએ છીએ, અને જો અંગ્રેજી ભાષાની વાત કરીએ તો એને ફાધર તરીકે ઓળખીએ છીએ. દરેક ભાષાની અંદર અલગ અલગ નામે ઓળખાતા આ એક વ્યક્તિની વાત છે. આ એક એવી વ્યક્તિ છે કે પોતાના બાળકના સપના પૂરા કરતા કરતા ક્યાંક પોતાના સપના ભૂલી ગયો છે. એના પણ હજારો સપના છે, પણ પોતાના બાળકના સપનાની આગળ એ પોતાના એ સપના ભૂલી ગયો છે. કહેવાય છે કે આ એવી એક વ્યક્તિ છે કે ઘરના સભ્યોની ખુશી માટે ક્યાંક પોતાની ખુશીનું બલિદાન આપે છે. હસતા હસતા આ વ્યક્તિ પોતાના જે સપના અને ખુશીઓ છે એનું બલિદાન પોતાના બાળક અને પોતાના ફેમિલી માટે આપે છે. તો પણ કોઈ દિવસ એ મહેસૂસ નથી થવા દેતો કે મારે આ તકલીફ છે. કોઈ દિવસ હું એક ઘણીવાર પ્રશ્ન કરતો હોઉં છું કે કોઈ દિવસ બાપને રોતા જોયો છે? કોઈ દિવસ પોતાની સામે તમારા પિતા છે એ તમારી સામે નહીં રોતા હોય, પરંતુ હા, એકલા હશે ત્યારે અંદરથી આત્મા તેમનો રડતો જ હશે, કારણ કે ઘણી સમસ્યાઓ આ વ્યક્તિ સહન કરતો હોય છે, ફેસ કરતો હોય છે, પણ કહી નથી શકતો. આ છે એક બાપ. આગળ લખ્યું છે, આ એવી વ્યક્તિ છે કે પોતાના ચહેરા પાછળ હજારો ટેન્શન લઈને ફરતો હશે, પણ પોતાના બાળક આગળ હંમેશા હસતા મોઢે જ આવે છે. તમે મહેસૂસ કર્યું હશે કે કોઈ દિવસ તમારા પિતા તમારી સામે ઉતરેલા મોઢે નહીં આવ્યા હોય, કે ટેન્શનમાં નહીં બેઠા હોય, ગમે તેવી તકલીફ હશે, ગમે તેવી પ્રોબ્લેમ હશે, પરંતુ આ પિતા નામનો શબ્દ છે એ હંમેશા પોતાના બાળક અને પોતાના ફેમિલી સાથે હસતો રહેતો હોય છે. એ ઘરમાં જ્યારે આવે છે ત્યારે હજારો ટેન્શન, એ ધંધાના હોય કે સામાજિક હોય કે આર્થિક હોય, દરેક સમસ્યા એ દરવાજાની બહાર મૂકીને આવે છે, પણ અંદરથી તો એ સમસ્યા એને કોરી ખાતી હોય છે. આ એ વ્યક્તિ છે જે હંમેશા હસતો રહે છે પોતાના બાળક સામે. આગળ લખ્યું છે કે કુદરતે આ વ્યક્તિને બહુ જ મજબૂત બનાવી છે. કુદરતે આ વ્યક્તિને બહુ જ મજબૂત બનાવે છે, કારણ કે ઘર પર કોઈ પણ સમસ્યા આવે તે ઘર માટે ઢાલ બનીને ઊભો રહે છે. કોઈ દિવસ એ સમસ્યા છોડીને ભાગતો નથી. પોતાના ઘર, પોતાના ફેમિલીને બચાવવા માટે અને એના રક્ષણ માટે પોતે પોતાનો જીવ આપવા પણ તૈયાર થાય છે. આજે એ વ્યક્તિનો દિવસ છે, એટલે કે આ છે ફાધર દિવસ છે. ફાધર ડે કહી શકાય, પપ્પાનો દિવસ. આગળ લખ્યું છે કે જેના જીવનમાં પિતારૂપી વટવૃક્ષની છાયા છે, તે વ્યક્તિને જીવનની કોઈ પણ પરિસ્થિતિ હરાવી શકતી નથી, કારણ કે બાપરૂપી ટેકો જોડે જ ઊભો છે. ઘણી સમસ્યાઓ જીવનમાં આવે છે, પરંતુ જેના જોડે બાપ છે, જેના પડખે બાપ ઊભો છે, એ સમસ્યા કોઈ દિવસ, કોઈ પરિસ્થિતિ એ વ્યક્તિને હલાવી નથી શકતી, કારણ કે એક સપોર્ટ સિસ્ટમ ઊભી હોય છે. આગળ લખ્યું છે, પોતાની જરૂરિયાતોને ભૂલીને પોતાના બાળકોની જરૂરિયાત પૂરી કરે તે વ્યક્તિ એટલે જ બાપ. પોતાની લાખો જરૂરિયાતો પહેલાં વાત કરી એમ ભૂલી જાય છે, પરંતુ બાળકની જરૂરિયાત પહેલી પૂરી કરે છે. હા, આર્થિક સંકળામણ હશે, પૈસાની સગવડ નહીં હોય, તો પણ બાળકને નિરાશ નહીં કરે, ગમે ત્યાંથી પૈસાની સગવડ કરશે, પણ પોતાના બાળકે જે કહી શકાય માંગ કરી છે એ માંગ પૂરી કરશે. એટલે જ
બાપ. આગળ લખ્યું છે, જ્યારે બાળકની સફળતામાં બાપનો સાથ હોય અને અન્ય સગા સંબંધીનો સાથ હોય છે. બાળકની સફળતામાં બાપ અને અન્ય સગા સંબંધીનો સાથ હોય છે, પરંતુ જ્યારે બાળક નિષ્ફળ જાય છે ત્યારે બીજા સાથ આપે કે ના આપે, આ બાપ નામનો ટેકો, બાપ નામનો સપોર્ટ હંમેશા બાળકની સાથે હોય છે. એ નિષ્ફળ જાય કે સફળ જાય એનાથી વાત નથી, પણ બાળક સમસ્યામાં હોય ત્યારે બાપ પહેલો જોડે ઊભો હોય છે. આજે આ વ્યક્તિનો દિવસ છે. શબ્દ બહુ નાના છે બાપ, પણ આનો મતલબ, આનો અર્થ બહુ મોટો થાય છે. કહી શકાય કે આ જે બાપ છે એ વ્યક્તિત્વ જ અલગ છે. લેખકોએ બહુ જ ઓછું આ વ્યક્તિ વિશે લખ્યું છે, પરંતુ આ બાપ અથવા તો પપ્પાનું વિશ્લેષણ અથવા આમના વિશે લખવા બેસીએ તો ઘણું ઓછું છે. એ કહેવત છે કે ગોળ વિના મોળો સંસાર અને મા વિના સૂનો સંસાર. પણ મારા મતે તો જો બાપ જ ના હોય તો સંસારની શું જરૂર છે? કારણ કે આ એક વ્યક્તિ એવું છે અને એક વ્યક્તિત્વ એવું છે વિશાળ કે કદાચ આની જગ્યા કોઈ બીજું પૂરી શકે તેમ નથી. જીવનમાં કોઈ પણ જગ્યા હોય, પિતાશ્રી હંમેશા સાથે ઊભા હોય છે. તો આ સૌને આજના દિવસ એટલે કે ફાધર ડે નિમિત્તે આપ સૌને હેપી ફાધર ડે. તમે તમારા પિતાશ્રીને દિલથી વિશ કરો એમના આ દિવસ એટલે કે ફાધર ડેને, અને જીવનમાં એવું કંઈક કામ કરો કે તમારા કારણે તમારા પિતાનું નામ ઊંચું થાય. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને બને તેટલો શેર કરજો આજના દિવસમાં, અને તમારા પિતાશ્રીઓને ડેડિકેટ કરજો આ વિડીયો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને હા, ચેનલને શેર જરૂર કરજો. મળીએ નવા વિડીયોમાં. અસ્તુ. જય ભારત. આવજો.